પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે કરી મુલાકાત। પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાઈ મુલાકાત। પીએમ નરેન્દ્ર મોદી આજે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો કરાવશે વર્ચ્યુઅલ પ્રારંભ। પહેલી વખત બિહારમાં યોજાઈ રહી છે આ ગેમ્સ। 15 મે સુધી યુવા એથ્લેટિક્સ પોતાની પ્રતિભાનું કરશે પ્રદર્શન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્કૃતને ગણાવી ભારતની વિવિધ ભાષાની જનની। સંસ્કૃતને આગળ વધારવાના કામને ગણાવ્યું દેશના ઉત્કર્ષના કાર્યથી સંકળાયેલું। સંસ્કૃત ભારતીના એક કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કરી આ વાત। મુંબઈમાં યોજાયેલ વેવ સમિટ 2025નું આજે થશે સમાપન। કેટલાક ક્ષેત્રમાં પેનલ ચર્ચાનું પણ આયોજન। ક્રિએટિવ કન્ટેન્ટ માટે લોન્ચિંગ પેડ બની રહ્યું છે વેવ્સ 2025। સમગ્ર દેશમાં યોજાઈ નીટ યુજીની પરીક્ષા। ગુજરાતના 75,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। સમગ્ર દેશમાંથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કરાવી હતી નોંધણી। તમામ પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ પરીક્ષા। અમદાવાદના સરદારધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો યુપીએસસી જીપીએસસીમાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ। વિકસિત ભારત સાથે વિકસિત ગુજરાતના પીએમના મંત્રને ધ્યાનમાં લઈને સીએમએ રાષ્ટ્રને સહભાગી થવા વિદ્યાર્થીઓને કરી હાંકલ। ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંધકામોને તોડવાની કામગીરીનો પહેલો તબક્કો પૂર્ણ થયો હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશ અથવા અન્ય દેશોના લોકોને નોકરીએ રાખનાર સામે થશે કાર્યવાહી। આઈપીએલમાં આજે સુપર સન્ડેની 2 મેચ। પહેલા મુકાબલામાં કલકત્તાએ વિજય માટે રાજસ્થાન સમક્ષ મૂક્યું 207 રનનું લક્ષ્ય, તો બીજી મેચમાં પંજાબ અને લખનૌની થશે ટક્કર।